કચ્છ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન દ્વારા એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 9 સંકલ્પો દેશમાં દરેક નાગરિકને તાજેતરમાં લેવડાવવામાં આવ્યા હતા, જેમાં એક પેડ માં કે નામ સૌથી મહત્વપૂર્ણ સંકલ્પ હતો. કચ્છ યુનિવર્સિટી ખાતે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ભુજ ચેપ્ટરના થયેલા MOU અંતર્ગત કચ્છ યુનિવર્સિટી કેમ્પસ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કુલપતિ ડૉક્ટર મોહન પટેલ, જીટો ભુજના ચીફ સેક્રેટરી બિરજુ શાહ, કચ્છ વાગડ 224 સમાજના મહામંત્રી સંદીપભાઈ દોશી, ઉપપ્રમુખ મહેશ મહેતા, જીટો ભુજના સંજય દેસાઈ, ભુજ BBCના કિશોર મોરબિયા દ્વારા વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલપતિ ડૉક્ટર મોહન પટેલ અને ચેરમેન તથા પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ આ કાર્યને ખૂબ બિરદાવવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલસચિવ ડૉક્ટર અનિલ ગોરના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યનું સંકલન તથા સંચાલન ડૉક્ટર અમર મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમને કચ્છ વાગડ 224 સ્થાનિકવાસી જૈન સમાજનો આર્થિક સહયોગ સાંપડ્યો હતો. આ પ્રસંગે ડૉક્ટર JJ ભટ્ટ, ડૉક્ટર પૃથ્વીરાજ જાડેજા, ડૉક્ટર અલ્પેશ કોતાર, ડૉક્ટર દિલીપ કાથડ, લાઇબ્રેરિયન ડૉક્ટર હર્ષદ નિર્મલ, એસ્ટેટ વિભાગના અર્પણ ઠક્કર, હરદીપ જાડેજા સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા.